શું સનાતન ધર્મમાં ખરેખર 33 કરોડ દેવી દેવતા છે કે પછી વર્ષોથી ચાલતી આવી માન્યતામાં કોઈ રહસ્ય છુપાયેલું છે? હિન્દુ ધર્મને જ્ઞાન, રહસ્યો અને પૌરાણિક કથાઓનો મહાસાગર કહેવામાં આવે છે. સનાતન ધર્મની ઘણી એવી બાબતો છે જેના પર આજે પણ વિદ્વાનો સંશોધન કરી રહ્યા છે. એમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છે 33 કરોડ દેવી દેવતાઓની માન્યતા. ઘણા લોકો માને છે કે હિન્દુ ધર્મમાં 33 કરોડ એટલે 33 કરોડ સંખ્યામાં દેવી દેવતા છે. પરંતુ શું આ અર્થ સાચો છે? શાસ્ત્રોમાં કોટી શબ્દનો ઉપયોગ થયો છે. સંસ્કૃત ભાષામાં કોટી શબ્દના બે અર્થ થાય છે, એક કરોડ અને બીજો પ્રકાર અથવા શ્રેણી. આથી કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે 33 કોટીનો અર્થ 33 પ્રકારના દિવ્ય સ્વરૂપો થાય છે, માત્ર 33 કરોડ સંખ્યા નહીં. તો ચાલો જાણીએ આ 33 કોટી દેવતાઓ કોણ છે. શું સનાતન ધર્મમાં ખરેખર 33 કરોડ દેવી દેવતા છે કે વર્ષોથી થતા દાવામાં જાણો શું છે સત્ય? હિન્દુ દેવી દેવતાઓની સંખ્યા પણ આવો જ એક વિષય છે. હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા છે. કોટી શબ્દનો શાબ્દિક અર્થ સમજીએ તો તેનો અર્થ કરોડ થાય છે. હિન્દુ ધર્મને પૌરાણિક કથાઓ અને રહસ્યોનો ભંડાર કહેવામાં આવે છે. અનેક બાબતોના જવાબ મળી શક્યા નથી. હિન્દુ દેવી દેવતાઓની સંખ્યા પણ આવો જ એક વિષય છે. હિન્દુ ધર્મને પૌરાણિક કથાઓ અને રહસ્યોનો ભંડાર કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ સાથે કેટલીક એવી વસ્તુ જોડાયેલ છે જેના હજુ સુધી જવાબ મળી શક્યા નથી અને તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત લોકોમાં કેટલાક ભ્રમ પણ ફેલાઈ રહ્યા છે. હિન્દુ દેવી દેવતાઓની સંખ્યા પણ આવો જ એક વિષય છે. હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા છે. કોટી શબ્દનો શાબ્દિક અર્થ સમજીએ તો તેનો અર્થ કરોડ થાય છે. તે પ્રકારે દેવી દેવતાનો અર્થ 33 કરોડ દેવી દેવતા સમજવામાં આવે છે. શું છે સત્ય? હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા છે. આ બાબતે અલગ અલગ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. આ બાબતે અનેક વિદ્વાન અને જાણકારોએ પોતપોતાનો મત વ્યક્ત કર્યો છે, પરંતુ હજુ સુધી તે બાબતે મૂંઝવણ છે. લોકો કોટી શબ્દનો અર્થ સમજવામાં ભૂલ કરી બેસે છે. કોટી શબ્દના બે અર્થ છે, એક પ્રકાર અને બે કરોડ. મોટાભાગના લોકો કરોડ વિશે જ જાણે છે. કોટીનો અર્થ પ્રકાર પણ થાય છે, જેથી 33 પ્રકારના દેવી દેવતા. 33 કોટી દેવી દેવતાની વાત કરવામાં આવે તો તેમાં 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ સામેલ છે. અનેક સ્થળોએ ઇન્દ્ર તથા પ્રજાપતિના સ્થાને 2 અશ્વિની કુમારને 33 કોટીમાં સામેલ કરવામાં આવ્યા છે. 8 વસુના નામ: 1 આપ, 2 ધ્રુવ, 3 સોમ, 4 ધર, 5 અનિલ, 6 અનલ, 7 પ્રત્યુષ, 8 પ્રભાસ. 11 રુદ્રના નામ: 1 મનુ, 2 મન્યુ, 3 શિવ, 4 મહત, 5 ઋતુધ્વજ, 6 મહિનસ, 7 ઉમતેરસ, 8 કાલ, 9 વામદેવ, 10 ભાવ, 11 ધૃતુધ્વજ. 12 આદિત્યના નામ: 1 અંશુમન, 2 અર્યમન, 3 ઇન્દ્ર, 4 ત્વષ્ટા, 5 ધાતુ, 6 પર્જન્ય, 7 પૂષા, 8 ભગ, 9 મિત્ર, 10 વરુણ, 11 વૈવસ્વત, 12 વિષ્ણુ. આ છે સાચી હકીકત. મિત્રો, તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી જણાવજો. જય શ્રી કૃષ્ણ.